પ્રભાત પદની આ પંક્તિઓમાં દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર આપણને શું કહેવા માંગે છે, આવો સમજવાનો પ્રયાસ કરીએ. હે નિજપતિના અંશ, તું દેહ અધ્યાસવાળો થવાથી તને મન અંતસ્કરણ દ્વારા અનેક પ્રકારની ઝંખનાઓ ઉઠવા લાગી. તે સર્વ કલ્પનાઓ મૂકીને પાછો વળી નિજ સ્વરૂપનો વિચાર કર. આમ જ્ઞાન દ્રષ્ટિએ જોતા તને સમજાશે કે જગતભરમાં નાના મોટા પંચભૌતિક ઘાટોનો સંચાલક તું જ છે. તારા વિના બીજો કોઈ જ નથી. પરંતુ નિજ જ્ઞાનના અભાવે પોતાને ન જાણી શકવાથી ભ્રમણામાં પડી બાહ્ય કર્મફળની આસક્તિમાં વશ થઈ તીર્થ, વ્રત અને યોગ યજ્ઞાદિક કર્મ કરવામાં તથા દેવી દેવતાના મંત્ર જપમાં તપમાં વળગી રહી અનેક પ્રકારના ભૌતિક સુખની માંગણી કરી રહ્યો છે. પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે ઉપર બતાવેલી સર્વ બાહ્ય જડ ઉપાસનાઓનો ત્યાગ કરી નિજ લક્ષ્ય દ્વારા તારા અસલ નિજ સ્વરૂપનો અનુભવ કરીને જોઈશ, ત્યારે વિજાતિ પક્ષે સિરગુણ નિર્ગુણ સર્વના કારણરૂપ પ્રકાશક તું જ છે એમ નિશ્ચયપૂર્વક જણાશે.